પાટણ તાલુકાના રૂની ગામમાં ઘાયલ કપિરાજનું સફળ રેસ્ક્યુ ઓપરેશન. રૂની ગામમાં કપિરાજનું વન વિભાગ અને શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ પાટણ ટીમની સતર્કતાથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પાટણ તાલુકાના રૂની ગામમાં એક કપિરાજ લીમડાના ઝાડ પરથી નીચે પડી જતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગ અને શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ પાટણની ટીમ દ્વારા તાત્કાલિક પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટીમે ભારે સહેમત બાદ ઘાયલ કપિરાજને સુરક્ષિત રીતે નીચે ઉતારી વધુ સારવાર માટે પાટણ વન વિભાગના રેસ્ક્યુ સેન્ટર ખાતે મૂકવામાં આવ્યો હતો. પાટણ તાલુકાના રૂની ગામમાં માનવતા અને જીવદયાનો ઉત્તમ દાખલો સામે આવ્યો છે. રૂની ગામમાં ખાતે બે કપિરાજ ઝઘડતા લીમડાના ઝાડ પરથી અચાનક નીચે પડી જતા ઇજાગ્રસ્ત થયો હતો. ઝાડ પરથી પડી જવાથી કપિરાજને ઇજાઓ પહોંચી હતી અને તે ઝાડ નજીક જ અસહાય હાલતમાં જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ પાટણ વન વિભાગના ફોરેસ્ટર રસુમતીબેનને થતાં તાત્કાલિક શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ પાટણને જાણ કરી હતી અને માહિતી મળતા જ અબોલ જીવ સેવા ટ્રસ્ટની રેસ્ક્યુ ટીમ જરૂરી સાધનો સાથે રૂની ગામ ખાતે પહોંચી હતી. રેસ્ક્યુ ટીમ દ્વારા સ્થળ પર પહોંચીને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લીમડાના ઊંચા ઝાડ પર રહેલા ઘાયલ કપિરાજને કોઈ નુકસાન ન થાય તે રીતે હાઈ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારે મહેનત અને સાવચેતીપૂર્વકની કામગીરી બાદ કપિરાજને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો. રેસ્ક્યુ બાદ ઘાયલ કપિરાજની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને તેને વધુ સારવાર, દેખરેખ અને સ્વાસ્થ્ય સુધારણા માટે પાટણ વન વિભાગના રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ સમગ્ર રેસ્ક્યુ કામગીરીમાં વન વિભાગ અને શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ પાટણની ટીમની સતર્કતા અને જીવદયા ભાવનાથી એક અબોલ જીવનો જીવ બચાવી શકાયો હતો. વન વિભાગ અને શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ પાટણ માટે કાર્યરત ટીમની કામગીરીની રૂની ગામજનો દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી હતી. રિપોર્ટર રમેશ ઠાકોર.